નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી ચેનલ હરો ફરો ચરોમાં સ્વાગત છે। આજે આપણે આવી ચૂક્યા છીએ પાટણ જિલ્લાના શ્રી પાટણ પાંજરાપોળ ઉપર। ધીરુભાઈ, આ સસલાઓ જે છે અહીંયા આગળ પાંજરાપોળમાં, તો એ મૂકી જાય છે કોઈ? હા, લોકો કોઈને શોખ હોય, ઘેર પાયા હોય, પછી એમ લાગે કે હવે અમારાથી સચવાતા નથી તો એ મૂકી જાય। ક્યારેક લોકો હાઈવે ઉપર વાહન લઈને જતા હોય પણ એના પછી લાઇટથી સસલું છે અંજાઈ જાય તો ત્યાં ઘણીવાર એવા લોકો પણ પકડીને અહીંયા પાંજરાપોળમાં મૂકી જાય છે, કારણ કે ઘણા લોકો આનો શિકાર પણ કરતા હોય છે। એટલે એ લોકોથી બચાવવા માટે કરીને જીવદયા પ્રેમીઓ અહીંયા મૂકી જતા હોય છે અને એને સુંદર સાચવણી કરવામાં આવે છે। એને ખોરાક જે જોઈએ આ બધું જ આપવામાં આવે છે, કાકડી, મમરા, ચણા એ વિશેષ એમને ભાવતું હોય છે। ઓકે, તો સારું કામ છે। ધીરુભાઈ, કેટલા છે ઘેટા બકરા? ઘેટા બકરા બર પછી લગભગ 150ની સંખ્યામાં છે। આ કોઈના સારા માઠા પ્રસંગે લોકો કતલખાનેથી છોડાવી અને અહીંયા મૂકી જતા હોય છે અને પાંજરાપોળ એને સાચવતા હોય છે અને નિભાવતા હોય છે। મોટા ભાગે આ બધા પશુઓ કતલખાનેથી આવેલા છે। ઓકે ધીરુભાઈ, આ ગાયો બી છે ને અહીંયા? હા, અમારી પાસે પાંજરાપોળમાં લગભગ 1700 ગાય અને ભેંસ વર્ગના પશુઓ છે। એટલે ભેંસ વર્ગમાં મોટા ભાગે પાડાઓ, લોકો ભેંસને પાડી હોય તો ઘેર રાખે પણ પાડા અહીંયા મૂકી જાય। અને ગાયો પણ, જે ગાયો વિયાતી ન હોય, દોવા ન દેતી હોય અથવા ખામીવાળી હોય એવી ગાયોને લોકો પાંજરાપોળમાં મૂકી જતા હોય છે, કારણ કે ઘેર એમને ભારરૂપ હોય છે। અમે એને આશરો આપીને એને નિભાવીએ છીએ। અમારી ચાકરી થકી કેટલીક ગાયો એમાંથી સારી થઈને વિયાય, એ ગાયો પૈકી જે ગાયો સારી થઈ હોય અને વિયાઈ હોય એનું અમે અહીંયા પાટણ ખાતે લાવીએ છીએ। બાકીના પશુઓને અહીંથી 7 કિલોમીટર ખલીપુર રાખીએ છીએ। જે ગાયો અહીંયા લાવીએ છીએ એનું દૂધ અમે સવારમાં મંદિરોમાં પૂજા પક્ષલ માટે, ભગવાનના અભિષેક માટે આપીએ છીએ અને સાંજે અહીંયા જે આ બકરા તમે જોયા એ બકરા નાના હોય અને ખોરાક પણ ના લઈ શકતા હોય એવા બકરા માંદા હોય એમને અમે દૂધ આપીએ છીએ। શેઠ શેને માટે છે? આ જે અમારી પાસે આ 15થી 20 ગાયો છે ને, એ ગાયોને અત્યારમાં ચરણ વિભાગમાં છોડવા માટે ગાયો હરે ફરે ને તો એને જરા સારું રહે અને બપોર પછી એને અહીંયા લાવી આ શેડની સાફસૂફી થઈ જશે અને બપોર પછી અહીંયા લાવી અહીંયા પણ ગાયોને નિરણ કરવામાં આવશે। અત્યારે ખુલ્લામાં પણ નિરણ કરવામાં આવે છે અને સાંજે પણ અહીંયા નિરણ કરવામાં આવશે। એની પાણીની સુવિધા છે એટલા માટે ગાયો, અને ઉપર શેડ પણ છે એટલે ગાયોને સરળતા સારી રહે ગરમીથી, ને એટલા માટે પંખાની પણ સુવિધા રાખીએ છીએ। એટલે અહીંયા ગાયો બપોર પછી અહીંયા આવી જાય છે। એ ખૂબ જ સરસ। ધીરુભાઈ, આપણે જે 1700 ગાયની વાત કરી ને, હા, એ ક્યાં આગળ? એ આ તૈલીચિત્ર જે દિવાલ ઉપર લગાવેલું છે એ અહીંથી 7 કિલોમીટર દૂર ખલીપુર કરીને ગામ છે, ત્યાં આ પાંજરાપોળ આવેલી છે। આ સંકુલની અંદર પશુઓ માટેની હોસ્પિટલ, ઓપરેશન થિયેટર વગેરે સારામાં સારી સુવિધા છે। બીજું, બીમાર પશુઓના માટે અલગ શેડ રાખવામાં આવે છે અને ગાયોને ખોળ, પાપડી વગેરે સારામાં સારું પૌષ્ટિક આહાર આપવામાં આવે છે। ઓકે, એ ખૂબ જ સરસ, ખરેખર એકદમ જીવવાનું કામ છે। મિત્રો, આ છે પક્ષીગૃહ પાટણ પાંજરાપોળમાં આવેલું, આપ જોઈ શકો છો, જ્યાં પક્ષીઓની વ્યવસ્થિત સાર સંભાળ લેવામાં આવે છે અને જે પક્ષી ઉડી જવા માંગતા હોય માટે ઉપર ખુલ્લો ભાગ પણ રાખેલો છે, તમે જોઈ શકો છો। ધીરુભાઈ, આપ જણાવશો આ પક્ષી ઘરની બાબતમાં જરા? હા સાહેબ, આ પક્ષી ઘર 160 વર્ષ જૂનું છે। 20-25 વર્ષ પહેલાં જ્યારે જોરદાર વાવાઝોડું આવેલું અને એમાં તોતિંગ ઝાડો પણ એના મૂળ સુધી ઉખડી ગયેલા, એ વખતે આ અમારું પક્ષી ઘર પણ હચમચી ગયું અને હાલી ગયું હતું। એ પછી એને અમે અમુક એના જાણકાર માણસોને બોલાવી અને ઊભું કરાવરાવ્યું અને પાછળથી આખું સિમેન્ટનો એ રીતે દિવાલ બનાવી એને સપોર્ટ આપી દીધો। અત્યારે આ પાંજરું 170 વર્ષ જૂનું છે। હાલ અમે ટૂંક સમયની અંદર 2-4 મહિનાની અંદર આનો પ્રોજેક્ટ થઈ ગયો છે અને એલ્યુમિનિયમની જારીથી બહુ સરસ સુવિધાયુક્ત નવ પક્ષી ઘર લગભગ 3-1 લાખ રૂપિયાના ખર્ચે બનાવી રહ્યા છીએ। ઓહ, ગ્રેટ। મિત્રો, આપને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો
અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.